આગળ છે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની જે પૂર્ણ વર્ગની રીત છે તો એમાં પૂર્ણ વર્ગ એટલે શું થાય. તો પૂર્ણ વર્ગ એટલે શું થાય તો હું કહું કે દાખલા તરીકે x² - 9 છે એના બરાબર 0 છે. તો આ જે છે એ શું છે પૂર્ણ વર્ગ પદાવલી છે. કઈ રીતે તો અહીંયા શું થશે x² - 3નો વર્ગ બરાબર 0 બરાબર. એટલે કે 9 એ કોનો વર્ગ છે 3નો વર્ગ છે એટલે કે x² - 3નો વર્ગ બરાબર 0. આવી રીતે હું લખી શકું. તો અહીંયા શું થશે a² - b² એનું જે સૂત્ર છે એ શું છે a² - b² નું સૂત્ર a - b અને a + b છે. તો અહીંયા પણ શું થઈ જશે x - 3 અને x + 3 એટલે કે આના જે ઉકેલો છે આપણને શું મળે છે એક તો +3 મળે છે અને એક શું મળે છે -3 મળે છે. એટલે જો આપણે આને ડાયરેક્ટ લખવું હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે x બરાબર 3 અથવા તો x બરાબર -3 બરાબર છે. જો આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં હું એવું લઉં છું કે સુનીતાની ઉંમર કોઈ એક છોકરી આપેલી છે સુનીતા, તેની ઉંમર 2 વર્ષ અગાઉ 2 વર્ષ પહેલા અને પહેલાની અને 4 વર્ષ પછીની અને 4 વર્ષ પછીની જે ઉંમર છે એ કેટલી છે એનો ગુણાકાર ઉંમરનો ગુણાકાર તેની હાલની ઉંમરના બમણા કરતા એક વધુ છે. તો તેની હાલની ઉંમર શોધવાની છે. બરાબર. શું કીધું છે સુનીતાની જે ઉંમર છે એ 2 વર્ષ પહેલાની અને 4 વર્ષ પછીની એનો ઉંમરનો ગુણાકાર કરવામાં આવે તો તેની હાલની ઉંમરના બમણા કરતાં એક વધુ છે. તો તેની હાલની ઉંમર શોધવાની છે. તો અહીંયા જે સુનીતાની ઉંમર છે આપણે એવું લઈએ કે 2 વર્ષ પહેલાની એટલે કે જો સુનીતાની હાલની ઉંમર x હોય, હાલની ઉંમર x છે તો એની 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે x - 2 અને ત્યારબાદ શું કીધું છે 4 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર એટલે કે 4 વર્ષ પછીની ઉંમર કેટલી થશે x + 4 એનો ગુણાકાર તેની હાલની ઉંમર એટલે હાલની ઉંમર x અને એના બમણા એટલે કે 2 એનાથી 1 વધારે છે એટલે આપણને આ સમીકરણ મળે. ફરીવાર જુઓ સુનીતાની ઉંમર 2 વર્ષ પહેલાની અને 4 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર તેની હાલની ઉંમરના બમણા કરતાં એક વધુ છે. તો તેની હાલની ઉંમર શોધવાની છે. હાલની ઉંમર આપણને આપી દીધેલી છે x છે બરાબર છે. અને 2 વર્ષ અગાઉની એની ઉંમર શું થશે x - 2 થશે અને 4 વર્ષ પછીની એની ઉંમર શું થશે x + 4 થશે. તો એ કોના બરાબર છે હાલની ઉંમરના બમણા. હાલની ઉંમર જો x હોય તો એના બમણા અને એમાં એક વધારે તો તેની હાલની ઉંમર શોધવાની છે. તો આપણને એના જે માહિતી આપેલી છે તેના ઉપરથી આવું સમીકરણ મળે છે બરાબર. આ સાદું સમીકરણ છે. હવે આપણે એને જ્યારે ઉકેલશું ત્યારે કેવું બની જશે પૂર્ણ વર્ગ બની જશે. કેવું બની જશે પૂર્ણ વર્ગ બની જશે. તો જોઈએ અહીંયા x² xનો 1 સાથેનો ગુણાકાર x², xનો 4 સાથેનો ગુણાકાર +4x -2 અને x વચ્ચેનો ગુણાકાર એટલે -2x ±−4 દુ 8 બરાબર 2x + 1 થશે આવું. તો માટે શું થશે x². હવે અહીંયા જુઓ 4x છે અને 2x છે એટલે શું થઈ જશે 2x - 8 બરાબર 2x + 1 થશે. સામે સામે 2x છે નીકળી જશે. અગાઉ મેં કીધેલું કે જો તમારે અહીંયાથી આ સામેની બાજુ લઈ જવું હોય તો માઇનસ કરીને પણ તમે કરી શકો અને જો માઇનસ ન કરવું હોય અને બરાબરની બંને બાજુ એક સરખા હોય તો તમે એને નીકાળી શકો ડાયરેક્ટ. તો અહીંયા શું થશે x² - 8 અને અહીંયા +1 છે સામે જશે -1 બરાબર 0 થશે. એટલે કે તમારું શું આવી જશે x² - 9 બરાબર 0. એટલે તમે આને શું લખી શકો a² - 3નો વર્ગ. 3નો વર્ગ શું થાય 9 બરાબર 0. આ શું છે પૂર્ણ વર્ગ છે. શું છે પૂર્ણ વર્ગ છે બરાબર છે. તો એના જે ઉકેલ છે એના બરાબર આપણે શું લખી શકીએ x² બરાબર 9 પણ
જો એક્સ સ્ક્વેર અહીંયા આગળ શું કીધું આપણે એક્સ સ્ક્વેર માઇનસ 9 હોય ત્યારે એના જે બે ઉકેલો મળે એ શું મળે એક્સ માઇનસ 3 અને એક્સ પ્લસ 3 એટલે કે એક જે આવશે એક પ્લસ આવશે અને બીજું શું આવશે માઇનસ આવશે. તો અહીંયા એક્સ સ્ક્વેર બરાબર 9 લખીએ આપણે તો અહીંયાથી જો વર્ગ દૂર થશે તો એના જે ઉકેલ છે એ શું થઈ જશે પ્લસ અને માઇનસ 3 થઈ જશે. જુઓ ફરી વાર એક્સ સ્ક્વેર છે બરાબર 9 છે તો અહીંયા જો સ્ક્વેર દૂર કરવામાં આવે અહીંયાથી આ સ્ક્વેર દૂર થઈ જાય તો સામે શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય વર્ગમૂળ 9 તો વર્ગમૂળ 9 એટલે શું થઈ જશે એક્સ બરાબર 3 પણ 3 કેવા પ્લસ અને માઇનસ કારણ કે આ જો પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગના જે બે ઉકેલો હોય એ કેવા મળે એક પ્લસ મળે અને એક માઇનસ મળે એટલે આપણને જ્યારે પણ આવા ઉકેલો મળતા હોય ત્યારે જ્યારે વર્ગ દૂર કરીએ ત્યારે સામેની બાજુ એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે એટલે કે આપણને જે બે ઉકેલ છે એ શું મળશે એક્સ બરાબર 3 તથા એક્સ બરાબર -3 બરાબર છે. ત્યારબાદ જો આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ તો ઉદાહરણ 7માં શું આપેલું છે કે ઉદાહરણ 3 ને પૂર્ણ વર્ગની રીતે ઉકેલો. હવે ઉદાહરણ 3 છે એ શું છે તો 2x નો વર્ગ છે -5x છે +3 છે બરાબર 0 છે બરાબર. તો અહીંયા જુઓ તમને જે પહેલું પદ આપેલું છે તેમાં 2 આપેલો છે 2 ને જો વર્ગમૂળ લો તો 2 નું વર્ગમૂળ √2 આવશે બરાબર એટલે એ શું થશે વધારે પડતું સરળ નહીં બને એટલા માટે આપણે કઠિન બનશે એટલે શું કરશું આપણે કે 2 ને જ આપણે શું કરશું કાઢી નાખશું. તો 2 ને કાઢવા માટે આખા સમીકરણને 2 વડે ભાગવા પડે તો શું કરીએ x નો વર્ગ એના છેદમાં 2 ને ભાગીએ તો 2 અને 2 એટલે 2 તો નીકળી જશે -5x ના છેદમાં 2 અને 3 ના છેદમાં 2 બરાબર 0 ના છેદમાં 2. અહીંયા શું કર્યું આપણે બંને બાજુ 2 વડે ભાગતા. હંમેશા યાદ રાખવું જ્યારે પણ તમે ભાગો છો ત્યારે બંને બાજુ જ ભાગવાના હોય છે ક્યારે એક જ સાઈડનો ઉપયોગ કરવાનો હોતો નથી. તો શું થઈ જશે અહીંયા x નો વર્ગ -5x + 5x ના છેદમાં 2 3 ના છેદમાં 2 બરાબર 0 0 ના છેદમાં 2 એટલે શું થઈ જશે 0 થઈ જશે. હવે જુઓ અહીંયા તો આપણને અહીંયા પહેલા બે પદો જ જોવાના છે. શા માટે કારણ કે આપણે જે અહીંયા સંખ્યા આપેલી છે એ પૂર્ણ વર્ગ નથી તો એને પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરવું પડે કે આપણે મધ્યમ પદ પહેલા જોવાનું છે. તો મધ્યમ પદ શું આપેલું છે આપણને 5 ના છેદમાં 2x. હવે આપણને ખ્યાલ હશે કે a - b એનો વર્ગ હોય તો એનું સૂત્ર શું આવે a² - 2ab + b² બરાબર. તો આ તમારું મધ્યમ પદ 2ab અહીંયા મધ્યમ પદ શું આપેલું છે તમને 5 ના છેદમાં 2x આપેલું છે બરાબર છે. એ તમને આપેલો છે x નો વર્ગ એટલે કે એ તો પૂર્ણ વર્ગ છે જ એટલે એને તમારે કંઈ કરવાની જરૂર નથી પરંતુ અહીંયા શું કરવું પડશે તમારે અંતિમ પદ લાવવું પડે. શું લાવવું પડે અંતિમ પદ લાવવું પડે. અહીંયા અંતિમ પદ છે પરંતુ એ પૂર્ણ વર્ગ નથી. અહીંયા અંતિમ પદ છે પરંતુ એ પૂર્ણ વર્ગ નથી એટલે તમારે અંતિમ પદ લાવવા માટે શું કરવાનું છે તો a - b નો વર્ગ એટલે a નો વર્ગ - 2ab + b² થાય. તો તમારું મધ્ય પદ છે એ તમને આપેલું છે 5 ના છેદમાં 2x. હવે જો આપણે વિચારીએ તો 5 ના છેદમાં 2x આપેલું હોય અને અંતિમ પદ b² હોય તો અહીંયા તમને b આ હોવો જોઈએ 5 ના છેદમાં 2 એવો કંઈક હોવો જોઈએ. તો આપણે એવું લઈએ કે 5 ના છેદમાં 2 એ શું હશે b હશે તો એનો વર્ગ બરાબર. એ તો પ્લસમાં જ હશે હવે 2 ના 2 અને એ શું છે x. તો અહીંયા શું આવવું જોઈએ આપણી b ની જગ્યાએ તો આપણને ઉપરનું પદ મળે. તો 5 ના છેદમાં 4 હોવા જોઈએ 5 ના છેદમાં 4 હોવા જોઈએ તો મળે. અહીંયા 4 આવશે કારણ કે અહીંયાથી 2 દુ 4 એટલે કે 5 ના છેદમાં 2x એટલે 2 નીકળી જશે એટલે આપણી પાસે શું હોવું જોઈએ 5 ના છેદમાં 4x એવું હોવું જોઈએ. તો આપણું મધ્યમ પદ આપણને મળી જાય 5 ના છેદમાં 2x. ફરીવાર જુઓ શું કહેવા માંગુ છું હું તમને. પ્રથમ પદ આપેલું છે અંતિમ પદ પણ આપેલું છે પરંતુ આ પૂર્ણ વર્ગ પદાવલી નથી. પૂર્ણ વર્ગ નથી એટલે આપણે આને શું કરવી પડે પૂર્ણ વર્ગ બનાવવી પડે. પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરશું તો આપણને પહેલો જે છે એ વર્ગમાં આપેલું જ છે x નો વર્ગ એટલે x જ થાય. હવે આપણી પાસે સૂત્ર છે a - b એનો વર્ગ તો શું થાય છે a નો વર્ગ
-2ab, તો આપણે આ મધ્યમ પદ અને અંતિમ પદ એ બંને સેટ કરવું પડે. શું કરવું પડે? સેટ કરવું પડે. મધ્યમ પદ આપણું છે જ, તો આપણે શું કરવાનું? મધ્યમ પદ ઉપરથી આપણે શું લાવવાનું છે? અંતિમ પદ લાવવાનું છે. શું લાવવાનું છે? અંતિમ પદ. તો અહીંયા જુઓ શું થશે? મધ્યમ પદ એ શું થશે? 5/2x છે. હવે 2 સાથે તો ગુણાય જ છે. a ની જગ્યાએ x અને b ની જગ્યાએ શું હોવું જોઈએ? 5/4 હોવું જોઈએ. તો 2 નીકળી જાય અને આપણને આપણું જે મધ્ય પદ છે એ શું મળે? 5/2x મળે. એટલે કે અહીંયા b ની જગ્યાએ શું હોવું જોઈએ? 5/4 હોવું જોઈએ. બરાબર? આ વિચારવાની રીત છે કે આવી રીતે વિચારી શકાય. હવે અહીંયા જો આપણે +5/4 નો વર્ગ કરીએ તો ખાલી પ્લસ તો ચાલે નહીં, તો એને શું કરવા પડે? બાદ પણ કરવા પડે. તો શું બની જશે? 5/4 એનો વર્ગ પ્લસ 3/2 બરાબર 0. હવે આ સાથે સાથે કરતા જોજો તો જ ખ્યાલ આવશે, નહીં તો ભૂલાઈ જશે પાછું. હવે જુઓ, આ એક પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. અહીંયા પણ વર્ગ છે અને આનો પણ વર્ગ નીકળશે. બરાબર? તો આપણે આને શું લખી શકીએ? a-b નો વર્ગ લખી શકીએ. તો અહીંયા શું થશે? x - 5/4 એનો વર્ગ અને -5 નો વર્ગ શું થશે? 25. 4 નો વર્ગ શું થશે? 16 અને પ્લસ 3/2 બરાબર 0. બરાબર છે અહીંયા સુધી? હવે જુઓ આગળ શું કરવાનું છે આપણે? x - 5/2 નો વર્ગ શું મળ્યું આપણને? -25/16 અને પ્લસ 3/2 બરાબર 0. આ મળેલું છે આપણને. જુઓ છે. તો હવે શું કરવાનું છે આપણે? હવે આ પદ એમ જ રહેવા દેવાનું છે અને આને સોલ્વ કરવાનું છે. તો શું થશે? x - 5/2 એનો વર્ગ. હવે જો અહીંયા માઇનસ આપણે કોમન કાઢી લઈએ તો શું થશે? 25/16. 25/16 -3/2 બરાબર 0 થશે આવું. તો અહીંયા જુઓ x - 5 એના છેદમાં 2 એનો વર્ગ એમ જ રહેશે અને -16 અને 2 નો લસા લેવાનો છે. તો 16 અને 2 નો લસા કેટલો થશે? 16 થશે. અહીંયા 16 છે એટલે આપણે અહીંયા આને 8 વડે અહીંયા કોઈના વડે ગુણવાના નથી એટલે અહીંયા 25 જ આવશે. અહીંયા 2 છે એટલે અહીંયા 8 વડે ગુણવા પડે. 8 તેરી 24 એટલે કે 25 - 24 એના છેદમાં 16 બરાબર 0. માટે શું થશે? x - 5/2 એનો વર્ગ. પછી શું થશે? -25 માંથી 24 જાય એટલે 1/16 બરાબર 0 આવું વધશે. માટે શું થઈ જશે? x - 5/2 આખાનો વર્ગ બરાબર. હવે અગાઉ વાત કરી એ રીતે કે સ્ક્વેર આપેલો હોય ત્યારે સામે જાય એ શું થઈ જાય? સ્ક્વેર આપેલો હશે ત્યારે સામે જશે એ પ્લસ અને માઇનસ બંને થશે. બરાબર? સ્ક્વેર કાઢીએ ત્યારે પ્લસ અને માઇનસ બંને થશે. પરંતુ પહેલા અહીંયા જોઈએ તો અહીંયા માઇનસ આપેલું છે, સામે જશે એટલે 1/16. હવે અહીંયા જો આપણે સ્ક્વેર કાઢીએ તો શું થશે? x - 5/2 બરાબર પ્લસ અને માઇનસ 16 નું વર્ગમૂળ કેટલું થાય? 1/4. શું કર્યું? અહીંયા વર્ગ છે તો સામે આપણે શું લઈશું? એનું વર્ગમૂળ લેશું. વર્ગ હોય તો સામે એનું શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો અહીંયા 1/16 છે એનું વર્ગમૂળ લીધું 1/4. પણ કેવા આવશે? પ્લસ અને માઇનસ. અગાઉ વાત કરી એ રીતે કે પૂર્ણ વર્ગ હોય ત્યારે એક સંખ્યા પ્લસ આવશે અને બીજી સંખ્યા શું થઈ જશે? માઇનસ થઈ જશે. કારણ કે a² - b² એનું સૂત્ર શું છે? a + b અને a - b. એટલે તમને જે બે બીજ મળે છે એ શું મળશે? એક પ્લસ મળશે અને એક માઇનસ મળશે. તો હવે શું કરવાનું છે? x - 5/2 બરાબર 1/4 તથા x - 5/2 બરાબર -1/4. હવે શું થશે? x બરાબર માઇનસ છે સામે જશે પ્લસ થશે 1/4 પ્લસ 5/2 અને અહીંયા શું થશે? x બરાબર -1/4 અને પ્લસ 5/2. તો અહીંયા શું થશે? હવે અગાઉ 1 આપેલો છે, અહીંયા 4 આપેલા છે અને અહીંયા 2 આપેલા છે. લસા શું થશે? 4 થશે.
તો અહીંયા કેટલા વડે ગુણવાના? 1 પણ વડે નહીં, એટલે 1 નો 1, અને અહીંયા કેટલા વડે ગુણવાના? 2 વડે, એટલે કે સોરી અહીંયા 5/4 આવશે બધે. તો અહીંયા શું થશે? 1/4 અને 5/4, એટલે કે 6/4 થશે. એટલે શું થઈ જશે? 3/2. અને અહીંયા શું થશે? -1 છે અને +5 છે, પ્લસ માઇનસ થશે. પ્લસ માઇનસ થાય તો શું થાય? અહીંયા 4/4, એટલે અહીંયા જવાબ આવશે 1, એટલે કે 1 x ના 2 બીજો કયા મળે? x બરાબર 3/2 અને 1 છે એ 1 મળશે. દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 એ બંને સરખા જેવા જ છે અને દાખલા નંબર 7ની જેમ જ છે. તો તેના ઉકેલો તમારે પૂર્ણ વર્ગની રીતે જાતે શોધવાના છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળમાં શું છે? તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ હોય ત્યારે એના સૂત્ર, એના જે બીજ મળે એ કેવા મળે? તો આપણે ધારીએ કે દ્વિઘાત જે સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ જે હોય એ કેવું હોય? કેવા પ્રકારનું હોય? તો આપણને ખ્યાલ જ છે કેવા પ્રકારનું હોય? ax² + bx + c બરાબર 0, બરાબર છે. હવે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? હમણાં આપણે વાત કરી તે રીતે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે આની. તો આપણને ખ્યાલ છે કે અહીંયા ax² છે, તો અહીંયા પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરવું પડે? a ને કાઢવું પડે. તો અહીંયા શું થઈ જશે? x² + b/ax + c/a બરાબર 0 ના છેદમાં a. અહીંયા શું કર્યું આપણે? a વડે ભાગતા. અહીંયા શું કર્યું? a વડે ભાગતા. બંને બાજુ એની વડે ભાગી દઈએ તો એની આ x ને આગળથી શું નીકળી જશે? a નીકળી જશે, એટલે કે આ પૂર્ણ વર્ગ જેવી પદાવલી થવાની થઈ જશે. તો અહીંયા શું થશે? x² + b/ax + c/a બરાબર 0. હવે આપણે અગાઉ વાત કરી એ રીતે કે અહીંયા શું બનાવવાની હોય? પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની હોય. તો આ મધ્યમ પદ છે એના ઉપરથી આપણે શું લાવવું પડે? એનું અંતિમ પદ લાવવું પડે, કારણ કે આ એનું અંતિમ પદ નથી. કારણ કે આપણું જે સૂત્ર હોય એ શું હોય? જો અહીંયા a + b નો વર્ગ લઈએ તો a² + 2ab + b², આવું આપણું સૂત્ર હોય. તો અહીંયા જે સૂત્ર છે એમાં 2ab એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ શું થશે? b² થશે. હવે એના ઉપરથી આપણે અહીંયા મધ્યમ પદ આપેલું છે આપણને એ અને અંતિમ પદ એ બંને લાવવાના છે. તો કઈ રીતે લાવશું? તો x² + b/ax એ આપણું મધ્યમ પદ છે. હવે આપણને અંતિમ પદ નથી ખબર, તો આપણે શું કરી શકીએ અહીંયા? તો અહીંયા જુઓ, મધ્યમ પદ એ આપણું શું હોય? 2 ગુણ્યા પ્રથમ પદ અને અંતિમ પદ a અને b છે. તો અહીંયા પ્રથમ પદ તરીકે તો x આવે અને અંતિમ પદ શું હોવું જોઈએ? તો b/2a એવું હોવું જોઈએ. શા માટે? કારણ કે 2 નીકળી જાય તો અહીંયા શું મળે? bx/a. bx/a લાવવા માટે આપણું જે પદ છે એ કયું હોવું જોઈએ? b/2a એવું હોવું જોઈએ. ત્યારે 2 નીકળી જશે. તો એના માટે આપણે આના ઉપરથી જો અંતિમ પદ લાવવું હોય તો અંતિમ પદ આપણું શું થશે? b/2a અને એનો વર્ગ થશે. આ પ્રથમ પદ છે, આ મધ્ય પદ છે અને આ અંતિમ પદ છે. અંતિમ પદ કઈ રીતે લાવવાનું છે? તો મધ્યમ પદ ઉપરથી આ આપણને x છે એ તો a છે અને 2 હોય છે, અને આ જે છે તે શું છે? b છે, બરાબર. તો b આપણને કેવો મળે? તો આવી રીતે લાવવાનું છે કે 2 અને x અને ગુણ્યા b/, જો આપણે 2a કરીએ તો 2 નીકળી જાય તો આપણું મધ્યમ પદ આપણને મળે. તો હવે અહીંયા પ્લસ કર્યું છે તો અહીંયા એકવાર માઇનસ કરવું પડશે. તો શું થશે? -b/2a એનો વર્ગ પ્લસ આ વધેલું જ છે આપણી પાસે c/a. તો c/a બરાબર 0, બરાબર છે. c/a બરાબર 0 માટે હવે શું થશે? આ આખું એક પદ બની ગયું છે. કયું પદ બન્યું છે? તો x + b/2a એનો વર્ગ, x + b/2a એનો વર્ગ અને માઇનસ b/2a એનો વર્ગ પ્લસ c/a બરાબર 0. આ કયા પ્રકારનું છે? a + b નો વર્ગ એના પ્રકારનું આપણને સમીકરણ મળી ગયું છે. તો હવે શું થશે અહીંયા? તો અહીંયા x + b
ના છેદમાં 2a એનો વર્ગ માઇનસ બી સ્ક્વેર અને 2 નો વર્ગ અને a નો વર્ગ એટલે શું થશે 4a નો વર્ગ થશે પ્લસ c ના છેદમાં a બરાબર 0. હવે શું થશે અહીંયા તો અહીંયા આપણે માઇનસ કોમન ના કાઢવાના છે બીજા અને ત્રીજા પદમાંથી તો આ એમ જ રહેવા દેવાનું છે અહીંયાથી માઇનસ કોમન નીકળી જશે તો શું થશે બી સ્ક્વેરના છેદમાં 4a નો વર્ગ માઇનસ c ના છેદમાં a અહીંયા માઇનસ કોમન કાઢ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણું નીચેનું પદ જે આવે છે એમાં જે નિશાની છે ઉપરના પદને શું કરે છે સરખાવે છે એટલે કે બરાબર થાય છે એટલે કે હા આ બરાબર કહી શકાય. હવે શું કરશું આપણે તો x પ્લસ બી એના છેદમાં 2a એનો વર્ગ માઇનસ છે આખા પદને સામે લઈ જઈએ શું થઈ જશે પ્લસ થઈ જશે આખું પદ જ પ્લસ થશે એટલે બી સ્ક્વેર ના છેદમાં 4a નો વર્ગ માઇનસ c ના છેદમાં a બરાબર માટે x પ્લસ બી એના છેદમાં 2a એનો વર્ગ. હવે આપણે અહીંયા લસા લેવાનો છે અહીંયા તમને 4a આપેલું છે અને a આપેલું છે તો 4a નો વર્ગ છે અને a છે તો આપણો લસા શું આવશે 4a નો વર્ગ આવશે લસા આપણો 4a નો વર્ગ લસા આવે તો બી સ્ક્વેર એમ જ અને અહીંયા 4 અને a નથી ફક્ત ને ફક્ત એક જ a છે તો અહીંયા શેના વડે આપણે ગુણવા પડે 4 અને a વડે આપણે અહીંયા ગુણવા પડે તો શું થઈ જશે આપણું 4ac બરાબર છે. હવે જુઓ અહીંયા સ્ક્વેર આપેલો છે સ્ક્વેર આપણે જો કાઢી નાખીએ છીએ તો સામે જશે શું થઈ જશે વર્ગમૂળ થશે તો x પ્લસ 2 ના છેદમાં 2a. આગળ આપણે પૂર્ણ વર્ગની વાત કરી ત્યારે શું કીધેલું કે અહીંયાથી વર્ગ આપણે કાઢીએ ને ત્યારે સામેની બાજુ શું આવી જાય પ્લસ અને માઇનસ આવી જાય શું આવી જાય પ્લસ અને માઇનસ કારણ કે એના જે બે બીજ મળે છે એમાં એક પ્લસ હશે અને એક માઇનસ હશે અને બીજો કેવા હશે સરખા હશે તો આવી રીતે લખી શકીએ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અને એના છેદમાં 4a સ્ક્વેર બરાબર. હવે શું થશે x પ્લસ બી ના છેદમાં 2a બરાબર પ્લસ અને માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac એનું વર્ગમૂળ આપણને નથી ખબર એટલે એ એમ જ રહેશે પરંતુ જુઓ અહીંયા 4 છે એનું વર્ગમૂળ નીકળી જશે તો શું થઈ જશે 2 થઈ જશે અને a સ્ક્વેર છે એનું વર્ગમૂળ નીકળે તો a થઈ જાય એટલે આપણો અહીંયા એવો જવાબ આવી જાય કે x પ્લસ બી ના છેદમાં 2a બરાબર પ્લસ અને માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac અને એના છેદમાં 2a. હવે શું થશે તો x બરાબર આ પ્લસ છે સામે જશે માઇનસ થશે તો માઇનસ બી ના છેદમાં 2a પ્લસ અને માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a બરાબર છે. ત્યારબાદ શું થશે તો આના બે બીજ કઈ રીતે આપણને મળે તો x બરાબર માઇનસ બી એના છેદમાં 2a પ્લસ બી સ્ક્વેર માઇનસ 4ac એના છેદમાં 2a અથવા x બરાબર માઇનસ બી ના છેદમાં 2a માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac અને એના છેદમાં 2a. તો માટે શું થશે x બરાબર અહીંયા જુઓ છેદ બંને સરખા છે તો અહીંયા આપણે એવું લખી શકીએ માઇનસ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a અને અહીંયા શું થશે x માઇનસ બંને છેદ સરખા છે એટલે કે માઇનસ બી માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a. આ શું મળી ગયા આપણને બંને બીજ મળી ગયા શું મળી ગયા બંને બીજ મળી ગયા. હવે જુઓ અહીંયા અગત્યની વાત શું છે કે જો આ બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac ની જે કિંમત છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય શું હોય ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 0 હોય એટલે કે આ હંમેશા શું હોય મોટી હોય તો આપણને એના બે બીજ કયા મળે તો આ બંને બીજ મળશે. શા માટે કારણ કે જો મોટી હશે તો માઇનસ બીમાં તમે એને ઉમેરશો તો એનો જે જવાબ છે એ સંખ્યામાં કંઈક ઉમેરો થઈને જ આવશે અને જો એમાંથી બાદ પણ કરશો તો પણ આ સંખ્યામાં શું થશે કંઈક ને કંઈક આપણને મળશે એટલે કે આના બીજ શૂન્ય ના હોય ત્યારે આપણને આની કંઈક ને કંઈક કિંમત મળી શકે એવું આપણે કહી શકીએ. ધન મળે અથવા તો ઋણ મળે એ કોઈ પણ હોઈ શકે પરંતુ મળશે એ ફાઇનલ છે એટલે આપણે એવું કહી શકીએ કે જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 0 હોય તો આપણને જે બીજ મળે છે તો x ના બે બીજ કયા મળશે તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ કાં તો પ્લસ અથવા તો માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a મળે એવું આપણે કહી શકીએ. અને બીજું શું કહી શકીએ
કે જો b² - 4ac બરાબર 0 હોય, એટલે કે આની કિંમત જો 0 હોય તો આપણને શું મળી જાય? -b/2a મળી જાય, બરાબર. તો એટલે આપણે એવું કહી શકીએ કે આમાં કોઈ વાસ્તવિક બીજ આપણને નહીં મળે. શું નહીં મળે? વાસ્તવિક બીજ નહીં મળે. એટલે કે જેવા જોઈએ તેવા આપણને બીજ આપણે આમાં મળતા નથી. એટલે આ યાદ રાખવાનું છે કે જો આની કિંમત > 0 હોય, સોરી અહીંયા વર્ગમૂળ નહીં આવે, તો શું મળે? એના બે બીજ છે એ -b ± b² - 4ac/2a મળે. પરંતુ જો b² - 4ac બરાબર 0 હોય તો તેના બીજ વાસ્તવિક મળતા નથી. વાસ્તવિક મળતા નથી. તો આ ખ્યાલ રાખવાનો છે, બરાબર છે. તો અહીંયા આ શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. a² + bx + c એના બે બીજો, એના બે ઉકેલો કયા મળે? તો આ મળે. આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. આપણને જે સમીકરણ આપેલું હોય તેમાં a, b અને c ની કિંમત જો આપણે આ સમીકરણમાં મૂકીએ, b ની જગ્યાએ b ની કિંમત, b ની જગ્યાએ b ની કિંમત, a અને c ની જગ્યાએ એની કિંમત મૂકીને જો ઉકેલ લાવીએ તો આપણને શું મળે છે? સમીકરણનો ઉકેલ મળી શકે. આગળ જુઓ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં શું કહેવામાં આવે છે કે સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન 1 ને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. બરાબર છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.1માં આપણને શું કીધેલું છે કે જો કોઈ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ આપેલું છે તમને કે 528 હોય, અને જો પહોળાઈ x હોય અને એની લંબાઈ તેની પહોળાઈ કરતા 2 ગણી વધારે અને 1 તેનાથી વધુ હોય તો તેના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તે તમારે મેળવવાનું છે. તો અહીંયા શું કીધેલું છે? આપણે પહેલા એના માટેનું બધા જે ડિટેલ છે તે લખેલી જ છે 4.1ના પ્રશ્ન 2માં. તો એમાં શું આપેલું છે? પહોળાઈ એ શું છે? x છે, અને એની લંબાઈ એ શું છે? તેની પહોળાઈ, એટલે કે x કરતા 2 ગણી બમણી અને એમાં 1 વધારે છે, એટલે કે લંબાઈ શું થશે? 2x + 1 થશે. અને એનું ક્ષેત્રફળ તમને આપેલું છે. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 528 આપેલું છે. કેટલું આપેલું છે? 528. હવે જુઓ, જો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લઈએ તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે શું થશે? લંબાઈ શું છે? x અને પહોળાઈ શું પહોળાઈ x છે અને લંબાઈ શું આપેલી છે? 2x + 1 અને એના બરાબર 528. હવે અહીંયા આનો ગુણાકાર કરી દેવાનો છે તો આપણને સમીકરણ મળી જશે 2x² + 1x - 528 બરાબર 0. અહીંયા -528 શા માટે આવ્યા? કારણ કે અહીંયા પ્લસ છે, સામે જશે ઋણ થશે. હવે અહીંયા શું કરવાનું છે? આપણને એક સમીકરણ આપી દીધેલું છે, બરાબર. હવે અહીંયા આપણે એવું કીધેલું આગળ કે પૂર્ણ વર્ગની રીતે જોવું હોય તો એ રીતે પણ જોઈ શકો, એના પ્રમાણે પણ ઉકેલ મેળવી શકો, અને એમ ના કરવું હોય તો હમણાં આપણે જે રીત જોઈ એ પ્રમાણે. તો એ અહીંયા શું છે? 2 છે, b ની કિંમત શું છે? 1 છે, અને c ની કિંમત શું છે? -528. જોવાનું છે કે આપણું વ્યાપક જે સ્વરૂપ હતું એ શું હતું? એ x² + bx + c હતું. અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ આપેલું છે તો માઇનસ આપણે c માં લઈ લેવાનું છે, બરાબર. જો પ્લસ હોય તો પ્લસ જ રહેશે, પરંતુ c જો માઇનસ અહીંયા આગળ c ની આગળની નિશાની માઇનસ આપેલી હોય તો અહીંયા આગળ માઇનસ લેવાનું છે. તો હવે જો આપણે એના બીજની વાત કરીએ તો x બરાબર શું હતું? -b પ્લસ અને માઇનસ √b² - 4ac અને એના છેદમાં 2a, આવું કંઈક હતું. તો એનો એક બીજ હશે એ પ્લસ થશે અને બીજો બીજ હશે એ માઇનસ થશે. તો આપણે એમાં સમીકરણમાં મૂલ્ય મૂકીએ. જો b ની જગ્યાએ શું આપેલું છે? 1 આપેલું છે, પ્લસ અને માઇનસ. આ પછી આપણે છૂટા પાડીએ b² ની કિંમત શું આપેલું છે? 1 આપેલી છે, -4. a ની કિંમત શું આપેલી છે? 2 આપેલી છે, અને c ની કિંમત શું આપેલી છે? -528. અને એના છેદમાં 2a, 2 અને a શું આપેલો છે આપણને? 2, એટલે કે અહીંયા શું થઈ જશે? 2 થઈ જશે, બરાબર -1. હવે જુઓ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 1 પ્લસ 528 ગુણ્યા 2 ગુણ્યા 4, 4 દુ 8, અને 528 તમે જ્યારે કરો છો ત્યારે તમારો જે જવાબ છે એ કેટલો આવશે? 4224 આવશે. કેટલો આવશે? 4224 આવશે. અને એના છેદમાં 2 દુ કેટલા થશે? 4 થશે.
હવે 4224 એક ઉમેરી દો તો શું મળશે તમને? -1 પ્લસ અને માઇનસ રૂટમાં 4225 અને એના છેદમાં 4 આવું મળશે કંઈક. હવે 4225 નું આપણે વર્ગમૂળ લેવાનું છે. તો 4225 નું વર્ગમૂળ શું આવે? 65 આવે. કેટલું આવે? 65. તમે 65 ગુણ્યા 65 જો કરશો તો તમને ખ્યાલ આવશે કે છે કે નથી. બરાબર? 65 ગુણ્યા 65 કેટલા થશે? 4225. અને જો એ મેથડ ના કરવી હોય તો આની શોર્ટ મેથડ એવી છે કે 65 નું વર્ગમૂળ એટલે 5 નો વર્ગ એટલે 25 થાય, અને 6 પછીની એક સંખ્યા એટલે કે 6 સત્તા 42. એટલે આપણને આ રીતે પણ આનો વર્ગ છે એ મળી શકે. અને જો એમ ના કરવું હોય તો અવયવીકરણની રીતે અવયવ પાડીને તમે મેળવી શકો. બે ને શું બનાવવાની છે? પેર બનાવવાની છે. અને પેર બની જાય એટલે તમારે એનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એવી રીતે પણ તમે મેળવી શકો. અને શોર્ટકટ રીત શું છે કે તમને ખ્યાલ આવી જાય તો 65 નો વર્ગ લેવો હોય તો 5 નો વર્ગ 25 અને 6 પછીની એક સંખ્યા એટલે કે 6 સત્તા 42 એટલે કે 42 25 એ 65 નો વર્ગ થશે. અને એવી જ રીતે અહીંયાથી ઉલટું પણ જઈ શકે. 25 છે એનું વર્ગમૂળ 5 થશે, અને આનાથી એક નાની સંખ્યા 42 એ કોનો ગુણાકાર છે? 6 અને 7 નો. તો 6 અને 7 નો ગુણાકાર હોય તો એમાંથી નાની સંખ્યા લઈ લેવાની છે. એટલે શું આવશે? તમારું 6 આવી જશે. બરાબર? આ શોર્ટકટ મેથડ છે વર્ગમૂળ લેવાની. અને અહીંયા છેદમાં શું આવશે? 4. તો હવે શું થશે? x બરાબર -1 પ્લસ 65 અને છેદમાં 4, અથવા x બરાબર -1 માઇનસ 65 અને છેદમાં 4. તો અહીંયા x બરાબર 2 બીજ મળ્યા આપણને. 65 અને 1 માઇનસ છે, 1 પ્લસ છે, તો શું થશે? 64 ના છેદમાં 4 થશે. 64 ના છેદમાં 4. 4 સાથે ભાગ ચાલશે કે નહીં ચાલે? તો ના ચાલે. શા માટે? 4 એકા 4 અને 8 તેરી 24 એટલે નહીં ચાલશે. તો અહીંયા શું થશે? x 4 એકા 4 અને 24 વધે, 6 ચોક 24 એટલે કે 16 ચોક 64 એટલે x બરાબર શું આવશે? તમારું 16 આવશે. અહીંયા x બરાબર 65 છે અને 1 છે. માઇનસ માઇનસ પ્લસ પણ મોટાની નિશાની એટલે કે 66 ના છેદમાં 4 થશે. હવે 66 સાથે ભાગ નહીં ચાલે તો આ એમ જ રહેવા દેવાનો છે. તો તમને શું મળશે? x બરાબર -66 ના છેદમાં 4. બરાબર છે? ત્યારબાદ છે જે દાખલા નંબર 11, એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. દાખલા નંબર 12 જે છે એમાં જુઓ તો એમાં તમારી જે પહોળાઈ છે એ તમને એવું આપેલું છે કે પહોળાઈ જે છે એના કરતાં લંબાઈ x ગણી વધારે છે. અથવા તો એ બીજી રીતે તમે એમ બોલો તો એવું કહી શકાય કે લંબાઈ પહોળાઈ કરતાં 3 નાની છે. તો પહોળાઈ જો x હોય તો લંબાઈ છે એ શું થશે? x પ્લસ 3 થશે. આનો મતલબ શું થાય છે કે લંબાઈ છે એ પહોળાઈ કરતાં 3 વધારે છે, અથવા તો લંબાઈ છે એ પહોળાઈ કરતાં 3 ઓછી છે. શું થાય? લંબાઈ છે એ પહોળાઈ કરતાં 3 ઓછી છે, અથવા તો શું થાય કે પહોળાઈ છે લંબાઈ કરતાં 3 વધારે છે. તમને આપેલું છે એ પ્રમાણે આ રીતે લેવાનું છે. બરાબર? અને ત્યારબાદ આ સમીકરણને ઉકેલવાનું છે, અને એમાં a, b અને c ની કિંમત મૂકીને પછી તમારે જવાબ લાવવાનો છે. ત્યારબાદ જુઓ દાખલા નંબર 13 જે આપેલો છે એ સેમ દાખલા નંબર 10 ની જેવો જ છે. સેમ કોના જેવો છે? દાખલા નંબર 10 ની જેમ. એટલે તમારું સરળતાથી તમને થઈ જશે. ત્યારબાદ છે દાખલા નંબર 14. તો દાખલા નંબર 14માં શું આપેલું છે કે તમારે નીચે જે આપેલા છે એ સમીકરણમાં બીજ શોધવાના છે. શું શોધવાનું છે? બીજ શોધવાના છે. તો એમાં પહેલો જે દાખલો છે એ શું છે? x પ્લસ 1/x બરાબર 3. બરાબર? જો આમાં ના સમજ પડે દાખલા નંબર 12માં તો પૂછવાનું છે. અહીંયા છે ને દાખલા નંબર 12ની આપણે વાત કરીએ તો એમાં તમને એક આકૃતિ આપેલી છે, ત્રિકોણ છે, અને નીચે આપેલું છે લંબચોરસ ભાગ છે, અથવા તો સમજવી બાજુ નહીં, લંબચોરસ ભાગ છે, અને ઉપર આપેલો છે શું છે? ત્રિકોણ છે. બરાબર? તો અહીંયા તમારે છે ને ક્ષેત્રફળ લેવાનું છે. શું લેવાનું છે? આનું ક્ષેત્રફળ લેવાનું છે. તો ક્ષેત્રફળ કઈ રીતે લેશો તમે? x પ્લસ 3 એટલે શું થશે? x નો વર્ગ પ્લસ 3x થશે. એટલે તમારું ક્ષેત્રફળ તમને મળી જશે. શેનું ક્ષેત્રફળ મળશે તમને? આ લંબચોરસનું.
અને આ જે ત્રિકોણ છે એ કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ છે. સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તમને જે પાયો આપેલો છે એ તમારો આ જ થશે. આ અને આ બંને શું થશે? સેમ થશે. શું થશે? સરખા થશે. તો અહીંયા જો તમારી કિંમત x હોય, લંબાઈ તમારી x હોય, પહોળાઈ તમારી x હોય અને આ x+3 હોય, તો તમારો આ જે પાયો છે એ પણ શું થશે? x થશે. અને વેધ તમને 12 આપેલો છે. કેટલો આપેલો છે? 12 આપેલો છે. બરાબર. ત્યારબાદ તમને એવું કીધેલું છે કે આ ત્રિકોણ અને સમદ્વિબાજુ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને લંબચોરસ છે, બંનેના ક્ષેત્રફળ સમાન છે. શું છે? બંનેના ક્ષેત્રફળ સમાન છે. તો શું આવશે? x² + 3x બરાબર 1/2 x ગુણ્યા 12. અહીંયા શું થઈ જશે? 6x થઈ જશે. હવે તમે આને સોલ્વ કરી શકો. x² + 3x બરાબર 6x. તો 3x બરાબર 6x છે, તો x² 6x આ બાજુ આવશે એટલે કે +3x - 6x બરાબર 0. હવે શું થશે? x² - 3x બરાબર 0. તો અહીંયા શું થાય? તમને a અને b ની કિંમત મળી જશે અને c તમારો કંઈ નથી આપેલો એટલે એ 0 થઈ જશે. એટલે કે આ સમીકરણનો ઉકેલ તમને મળી જશે. અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખવાનું છે દાખલા નંબર 12માં. એટલે ફરીવાર મને યાદ આવ્યું કે અહીંયા તમને આકૃતિ આપેલી છે. એમાં આકૃતિમાં ઉપર શું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે અને નીચે શું છે? લંબચોરસ છે. લંબચોરસ છે એની જે પહોળાઈ છે એ x આપેલી છે અને એની જે લંબાઈ છે એ શું આપેલું છે? x+3 આપેલું છે. અને સમદ્વિબાજુ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો શું થશે? આ નીચે હોય એને શું કહેવાય? પાયો કહેવાય. અને વચ્ચેથી હોય તેને શું કહેવાય? વચ્ચેથી ટોચ સુધીનો ભાગ એને વેધ કહેવાય. તો એ તમને 12 આપેલો છે અને પાયો શું આપેલો છે? x આપેલો છે. તો એનું તમે સમીકરણનો જો ઉકેલ લાવશો તો આ રીતે મળશે અને નીચે a b c ની કિંમત મૂકીને પછી તમારે જવાબ લાવવાનો છે. હવે જોઈએ દાખલા નંબર 14. તો દાખલા નંબર 14માં એવું આપેલું છે કે તમારે બીજ શોધવાના છે. તો અહીંયા પણ શું થશે? તમને x + 1/x બરાબર 3 આપેલું છે. બરાબર. તો અહીંયા શું કરવાનું છે? તમારે આનો લસા લઈ લેવાનો છે. અહીંયા કાંઈ નથી, x/1 છે. તો લસા શું થશે? x થશે. તો અહીંયા શું થશે? x સાથે ગુણાઈ જશે. જુઓ દાખલા નંબર 14, એમાં શું કરવાનું છે? બીજ શોધવાના છે. બરાબર. બીજ શોધો. તો એમાં તમને પહેલું આપેલું છે x + 1/x બરાબર 3. તો અહીંયા શું થશે? x/માં કંઈ નથી તો 1 થશે. 1 અને x નો લસા કેટલો થશે? x થશે. તો અહીંયા x ની નીચે કંઈ ના હોય તો એને x વડે ગુણવું પડે. તો x² + 1/x બરાબર 3. તો આ જે x છે ક્યાં જતો રહેશે? સામે જતો રહેશે. તો શું થઈ જશે? x² + 1 બરાબર 3x. અહીંયા +3x છે, સામે જશે. શું થશે? x² - 3x + 1 બરાબર 0. હવે આપણને આ દ્વિઘાત સમીકરણ મળી ગયું. તો અહીંયા a b અને c ની કિંમત આપણને મળી જાય. a ની કિંમત શું છે? 1 છે. b ની કિંમત શું આપેલી છે? -3 આપેલી છે. અને c ની કિંમત શું આપેલી છે? 1 આપેલી છે. બરાબર. અહીંયા પ્લસ આપણું જે વ્યાપક સ્વરૂપ છે એમાં પ્લસ હોય છે અને અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંયા શું લઈશું? -3. હવે જુઓ તો એના બે બીજ છે એ શું મળશે આપણને? x બરાબર -b પ્લસ અને માઇનસ વર્ગમૂળમાં b² -4ac અને એના છેદમાં 2a. તો અહીંયા એની કિંમત મૂકી આપણે. b ની કિંમત આપણને -3 આપેલી છે. તો માઇનસ માઇનસ શું થઈ જશે? +3 એટલે ખાલી 3 આવશે. પ્લસ અને માઇનસ. હવે b નો વર્ગ, માઇનસનો વર્ગ પણ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો b નો વર્ગ શું થશે? 9 થશે. -4 a અને c. તો a શું આપેલું છે? 1 આપેલું છે. c પણ શું આપેલું છે? 1 આપેલું છે. અને એના છેદમાં 2 અને એની કિંમત શું આપેલી છે? 1 આપેલી છે. માટે x બરાબર શું થશે? 3 પ્લસ અને માઇનસ વર્ગમૂળમાં 9 - 4 અને એના છેદમાં 2. તો અહીંયા શું થઈ જશે? 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 5 અને એના છેદમાં 2. તો તમારા x બરાબર 2 બીજ કયા મળશે? 3 પ્લસ વર્ગમૂળમાં 5 ના છેદમાં 2,
તથા બીજો બીજ કયો મળશે? x બરાબર 3 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 2. આ શું થઈ જશે? તમારા બે બીજ આવી જશે. બરાબર. આવી જ રીતે દાખલા નંબર 2 તમારે જાતે કરવાનું છે. ઉદાહરણ 14નો દાખલા નંબર 2 જાતે કરવાનો છે. પછી જુઓ દાખલા નંબર 15 આપેલો છે. તો એમાં શું આપેલું છે તમને? કે કોઈ એક પ્રવાહની ઝડપ એ x છે અને પ્રવાહની સામેની બાજુ 18 - x છે. શું કીધેલું છે તમને દાખલા નંબર 15માં? તો એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ આપેલી છે. શાંત પાણીમાં ઝડપ કેટલી આપેલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામેની દિશામાં કાપવા માટેનો સમય અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા માટેનો સમય 1 કલાક વધુ હોય તો તમારે પ્રવાહની ઝડપ શોધવાની છે. તો અહીંયા તો પહેલા શું લઈ લેવાનું છે કે આપણે પ્રવાહની ઝડપ તમને આપી દીધેલી છે, તો પણ ધારી લેવાની છે કે પ્રવાહની જે ઝડપ છે મોટર બોટની એ x કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલી છે? x કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર. તો જો મોટર બોટ આ બાજુ જતી હોય તો સામેની બાજુ જવા માટેની જે ઝડપ છે એ તમને અહીંયા આપેલી છે +18 થશે. કેટલી થશે? +18 થશે. એટલે કે તમારી પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? x + 18 થશે. અને એની સામેની બાજુની ઝડપ કેટલી થશે? માઇનસ થશે. શા માટે માઇનસ થશે? કારણ કે વિરુદ્ધ દિશામાં જાય છે. કઈ દિશામાં જાય છે? વિરુદ્ધ દિશામાં. મોટર બોટ આ બાજુ જાય છે અને પાણીનો પ્રવાહ કઈ બાજુ જાય છે? બીજી બાજુ. એટલે કે પ્રવાહની સામેની દિશામાં જો ઝડપ જોઈએ તો એ કેટલી થશે? x - 18 થશે. શું થશે? x - 18. જો ફરીવાર કહું છું, તમને ઝડપ આપેલી છે કે મોટર બોટ કેટલી ઝડપથી આગળ વધી રહી છે? 18. તો પ્રવાહની ઝડપ એટલે કે મોટર બોટની ઝડપ આપેલી છે, પરંતુ પ્રવાહની ઝડપ શું છે? x. આપણે પ્રવાહની ઝડપ આપણે ધારી લઈએ છીએ કે x છે. હવે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? તો મોટર બોટની ઝડપ અને જે પ્રવાહની ઝડપ છે બંનેનો શું થશે? સરવાળો થશે. એટલે કે મોટર બોટની ઝડપ 18 અને x એ શું છે? મોટર બોટની ઝડપ છે. 18 એ શું છે? મોટર બોટની ઝડપ છે અને x છે એ શું છે? પ્રવાહની ઝડપ છે. અને બીજું એવું આપેલું છે કે પ્રવાહની સામેની દિશામાં ઝડપ. તો પ્રવાહની સામેની દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં જે હશે તે શું થશે? મોટર બોટની ઝડપમાંથી પ્રવાહની અહીંયા શું આવશે? 18 - x આવશે. મોટર બોટની જે ઝડપ હોય એમાંથી પ્રવાહની ઝડપ શું કરવી પડે? આપણે માઇનસ કરવી પડે તો આપણને ઝડપ મળે. બરાબર. હવે ઝડપ માટેનું સૂત્ર છે આપણી પાસે. તો એ શું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આપણે એવું લખી શકીએ કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે એમણે એવું કીધેલું છે કે એમને એ અંતર કાપવા માટે અંતર એ કેટલું કાપે છે? 24 કિલોમીટર જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 24 કિલોમીટર. તો પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની સામેની દિશામાં ઝડપ, પ્રવાહની સામેની દિશામાં જ્યારે ચાલતું હોય, સામેની બાજુની ઝડપની વાત થતી હોય ત્યારે એનો જે સમય છે એ શું લાગશે? 24/18 - x. ઝડપ શું છે પ્રવાહની સામેની દિશામાં? 18 - x. અને જો પ્રવાહની દિશાની વાત થતી હોય તો પ્રવાહની દિશામાં સમય છે એ કેટલો લાગશે? તો એ સમય બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે તમારું? 24 છે અને સમય કેટલો છે? 18 + x. કેટલું છે? 18 + x છે. ફરીવાર બોલું છું, જો આપણે શા માટે કરેલું છે? કારણ કે તમને એવું આપેલું છે કે પ્રવાહની સામેની દિશામાં ઝડપ અને પ્રવાહની દિશામાં જે ઝડપ છે એનો જે તફાવત છે એ શું થાય છે? 1 થાય છે. અથવા તો એ બંને વચ્ચેનો જે સમયગાળો છે કેટલોક લાગે છે? 1 કલાક 1માં વધુ લાગે છે. એટલા માટે આપણે શું કર્યું કે પ્રવાહની સામેની બાજુનો જે સમય છે એ શોધી લીધો અને પ્રવાહની દિશામાં જે સમય લાગે છે એ શોધી લીધું. બરાબર. તો હવે તમને જે કીધેલું છે એ શું છે કે પ્રવાહની સામેની બાજુ કરતા પ્રવાહની દિશામાં જે સમય છે એ શું લાગે છે? 1 વધારે લાગે છે. શું લાગે છે? 1 વધારે લાગે છે. તો તમારું જે સમીકરણ હશે એ આવું બનશે કે 24 અને એના છેદમાં 18 - x બરાબર 1 + 24/18 + 1. અહીંયા શું થશે? 1 કલાક વધારે લાગે છે એટલા માટે.
તો જો હું આ પદને સામેની બાજુ લઈ જાઉં તો શું થશે? 24/18 માઇનસ એક્સ માઇનસ 24/18 પ્લસ એક્સ બરાબર 1 થશે. હવે અહીંયા બંને પદો સરખા નથી તો અહીંયા શું કરવું પડે? આને લસા લેવો પડે. તો લસા શું આવશે? બંને પદો આવશે. તો શું થશે? અહીંયા 24 ગુણ્યા આની સાથે જ ગુણાશે અને આ સામે સાથે ગુણાશે અને આ બંને પદો એકોની સાથે ગુણાશે? સામે એક સાથે. તો 24 ગુણ્યા 18 પ્લસ એક્સ માઇનસ 24 ગુણ્યા 18 માઇનસ એક્સ બરાબર 18 માઇનસ એક્સ અને 18 પ્લસ એક્સ બરાબર. આવી રીતે થશે. હવે તમે આનો ગુણાકાર કરીને જો જવાબ લાવો તો તમને દ્વિઘાત સમીકરણ મળી જશે અને દ્વિઘાત સમીકરણમાં તમારે એ, બી અને સી ની કિંમત મૂકવાની છે. શું કરવાનું છે? એ, બી અને સી ની કિંમત મૂકીને પછી એના બીજ શોધવાના છે. તો અહીંયા સુધીનું થઈ જશે. તો તમારે ઉદાહરણ 15 અહીંયાથી શું કરવાનું છે? કમ્પ્લીટ જાતે કરવાનું છે અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો બોલવાનું છે. બરાબર.